જૂના ડીસા પાંજરાપોળની બે ટ્રેક્ટર ટોલી ભેટમાં મળી। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વર્ષો જૂની પાંજરાપોળ આવેલી છે, જે હજારો અબોલ પશુ જીવોનું લાલન પાલન થાય છે। દાતાઓના દાન ઉપર નિર્ભર પાંજરાપોળને અવારનવાર સખાવતી દાતાઓના દાન આપે છે, ત્યારે આજે આસો સુદ બીજના પાવન દિવસે અબોલ જીવોને સરળતાથી ઘાસચારો મળી રહે તેવા શુભ આશયથી ₹2.30 લાખ રૂપિયાની એક એવી બે ટ્રેક્ટર ટ્રોલીની ભેટ મળી હતી, જેમાં ખરડોસણ ગામના સ્વ સાગરભાઈ ડાયાભાઈના સ્મરણાર્થે એક ટ્રેક્ટર ટ્રોલી ડાયાભાઈ નારણભાઈ દેસાઈના હસ્તે, જ્યારે બીજી ટ્રેક્ટર ટ્રોલી ખરડોસણના મગનભાઈ હરિભાઈ દેસાઈ અને રાજપુરના મહેશભાઈ રૂગનાથભાઈ સૈની તરફથી દાનમાં અપાઈ હતી। જેના લોકાર્પણ પ્રસંગે દાતાઓ સાથે પાંજરાપોળના મંત્રી ભરતભાઈ વારિયા, સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ, સનાતન સમાજના ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર, અરવિંદભાઈ મોદી, શ્રવણ કાકા અનાવાડિયા, કાણાજી ઠાકોર ધરપડા, જગમાલભાઈ હમીરભાઈ દેસાઈ, પાંજરાપોળના મેનેજર નવીનભાઈ જોશી સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓની દિલેરી અને જીવદયા પ્રેમને મુક્ત કાંઠે બિરદાવ્યો હતો।